ચોંકાવનારી ઘટના એક વર્ષની બહેનની 13 વર્ષના ભાઈએ હત્યા કરી નાખતા ખળભળાટ મચી ગયો છે। ઓશિકાથી મોઢું અને ગળું દબાવીને હત્યા કરી છે। સુરતના નાનપુરામાં હત્યાની ઘટના પરિવારે પૂછપરછ કરતા ભાઈએ ગુસ્સામાં બહેનની હત્યાની કબૂલાત કરી છે। તબીબે બાળકીનું મોત ગુંગળામણના કારણે થયું હોવાનો રિપોર્ટ આપતા પોલીસ ચોંકી ગઈ। હત્યારો એક વર્ષ પહેલા મુંબઈથી સુરત માસીના ઘરે આવ્યો હતો। 1 વર્ષીય દીકરી રડારડ કરતી હોવાથી માસી ભાઈએ કંટાળી ગયો હતો તે અને તેના કારણે જ તેણે બહેનની હત્યા કરી। વધ્યો છે વ્યાજખોરોનો ત્રાસ, યુવકની આત્મહત્યા। સુરતના સલાબતપુરા વિસ્તારની આ ઘટના છે, જ્યાં વ્યાજખોરો ધમકી આપતો હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે। પરિવાર દ્વારા વ્યાજખોર પર લગાવવામાં આવ્યા છે આક્ષેપ। કંટાળીને યુવકે આત્મહત્યા કરી તેવું પરિવારજનોનું કહેવું છે। સલાબતપુરા પોલીસે આ બાબતે વધુ તપાસ પણ હાથ ધરી છે। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા કીર્તેશ પાસેથી। જી કીર્તેશ, સુરતમાં વ્યાજખોરોનો આતંક। बिल्कुल गुजरात सरकार हो कि सूरत पुलिस हो व्याजखोरोने लईने एक मुहिम चलावी रही है, पण महदअंते जे मोटा व्याजखोरो छे पुलिस पकड़मां नथी आवता, पोते व्याजनो वेपार करे छे अने लोकोने रूपिया आप्या बाद तगड़ुं व्याज वसूलता होय छे। जो के रूपिया चूकवी दीधा बाद पण सूरतना सलाबतपुरा विस्तारमां रहेता युवकने व्याजखोरो एटली हदे त्रास आप्यो के आ युवके अपघात करी दीधो छे। परिवार हवे आक्षेप करी रह्युं छे अने पोलीस आ दिशामां तपास करी छे शुरू करी है। पण सौथी महत्वनी बात है कि आवा व्याजखोरो के जे मोटा गजाना है जे पोलीस पकड़मां नथी आवता, पोलीस तेमने पकड़ती नथी, जेने लईने आ प्रकारनी सतत घटनाओं सामे आवी रही है। અત્યાર સુધીમાં સુરત પોલીસે 70 કરતા વધુ વ્યાજખોરો સામે કડક કાર્યવાહી કરી છે, પાસાની કાર્યવાહી કરી છે। જે 6 મહિનામાં 5મી કે 7મી ઘટના કે વ્યાજખોરોના સામે કોઈ યુવકના વ્યાજ થઈ છે। જી આપનો આભાર અમારી સાથે જોડાતા। તો રાજકોટમાં ડીએપી ખાતરમાંથી નીકળ્યા છે કાંકરા અને પથ્થર। રાજપરાના ખેડૂતે ખરીદ્યું હતું ખાતર અને ખેડૂતે 2700 રૂપિયાની 2 થેલી લીધી હતી। જામકંડોરણાની મધુવન એગ્રો પેઢીમાંથી રાજપરાના ખેડૂતને વેચાયેલા જીએસએફસીના સરદાર ડીએપી ખાતરમાંથી નીકળ્યા હતા કાંકરા અને પથ્થર। ખેડૂતે બીજી થેલી ખોલી એ પહેલા વિડીયો બનાવ્યો અને સોશિયલ મીડિયામાં આ વાયરલ કર્યો છે। આ સમગ્ર મામલે ખેતીવાડી અધિકારી થી માંડી અને ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓને જાણ કરાઈ છે। કનોણાથી 2 થેલી ડીએપી મધુવન એગ્રોમાંથી લીધેલ છે। વાડી આવીને ખોલી તો એમાંથી નીકળ્યા કાંકરા, બરાબર છે। મેં ભાઈને ફોન કર્યો, ભાઈ તમારી થેલીમાંથી કાંકરા નીકળ્યા છે, આનું શું કરાય? તો મને કે પાછી મૂકી જાઓ ને એનપીની થેલી તમે લઈ જાઓ, બરોબર। મેં એને ના પાડી, મેં કીધું મારે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવી છે। તો આ પહેલા પણ રાજ્યથી 2 થી 3 ખેડૂતની આ પ્રકારની ફરિયાદ હતી કે ખાતરમાંથી જે થેલી ખરીદવામાં આવે છે તેમાંથી કાંકરા અને પથ્થર નીકળે છે। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા મુનાફ પાસેથી। જી મુનાફ, ખેડૂતનું શું કહેવું છે? ખેડૂતે જ્યારે થેલી ખોલી તો શું દેખાયું? બિલકુલ ચોક્કસ છે। રાજપરાના ખેડૂત છે સંજયા, તે ડીએપીની ખાતરની 2 થેલી લીધી। આ 2 થેલીમાં એક થેલીમાં 4 થી 5 કિલો કાંકરા નીકળે છે। સરદાર ડેપોમાંથી ખાતર ખરીદ્યું હતું અને આ બિયારણના ભાવ અત્યારે જે વધતા હોય તેને લઈને ખેડૂતો જે 16 કિલોમીટર દૂરથી રાજપરા ગામથી જે જામકંડોરામાં જે મધુવન એગ્રો છે તેની પાસે જે ખાતરની 2 થેલી લીધી તેમાંથી 4 થી 5 કિલો કાંકરા નીકળ્યા હતા અને કાંકરા નીકળતા જ તેને ફરિયાદ કરી છતાં દુકાનદાર એવું કહે છે કે ભાઈ તમને માલ બદલાવી આપું, એવી રીતે અત્યારે કહી રહ્યો છે। પણ સેમ્પલ છે બાકીના જે જથ્થો છે વેચવાનો આદેશ બી હાલ તો બંધ કરવામાં આવ્યો છે। કે બીજી બાજુ વાત કરીએ કે ભીખાભાઈ વાસણી ખાતરને લેવા ગયા હતા ત્યારે 2700 રૂપિયાની 2 થેલી લીધી હતી અને ઘરે જઈને એક થેલી ખોલતા તેમાંથી કાંકરા અને પથ્થર નીકળ્યા હતા। એગ્રો એજન્સીમાં ફોન કરતા એગ્રો એજન્સી સંચાલકે ખાતર બદલાવી દેવાનું કહ્યું હતું। જો ખેડૂત સાથે આવો અન્યાય થતો હોય આ સેમ્પલની માંગ કરી હતી। બીજી બાજુ વાત કરીએ થેલી ખોલી પહેલા વિડીયો બનાવી અને સોશિયલ મીડિયામાં તેને વાયરલ કર્યો હતો। આ જે ભીખાભાઈ છે તે મામલે ખેતીવાડી અધિકારીને ફરિયાદ બી કરી છે, તેમજ મામલતદારને ફરિયાદ કરી છે હાલ। જી આપનો આપ અમારી સાથે જોડાયેલા રહેશો અને ખબરની પણ આપણે વાત કરીશું। આ તો ખાતરમાં કાંકરા નીકળ્યા છે તેની આપણે વાત કરી છે।